વિજેતા થયા છો? અપેક્ષિત પરિણામ છે અને એમાં કોઈ આશ્ચર્ય નથી, ધાર્યા મુજબનું જ છે. બેન, શું લાગે છે 21 ડિરેક્ટરોમાંથી 6 ડિરેક્ટરો તો બિનહરીફ આવી ગયા છે, હજુ સહકાર પેનલના કેટલા ડિરેક્ટરો આવશે? 21 સમગ્ર પેનલને અમારે તો બહુમતીથી અને ભવ્ય વિજયથી જીતશે, જંગી બહુમતીથી. બેન, કલ્પકભાઈ મણિયાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા, કરોડો રૂપિયાના કૌભાંડ થયા છે, તેને લઈને મતદાન છે તે કરવામાં આવ્યું હતું, શું કહેશો? બિલકુલ પાયાવિહોણા અને તથ્યહીન આક્ષેપો હતા, ખાલી લડત આપવા માટેના આક્ષેપો હતા. મતપેટીએ એનો જવાબ આપી દીધો છે. ચોક્કસ હું તમને દ્રશ્ય બતાવીશ કે જે આ કેન્દ્ર છે, મતગણતરી કેન્દ્ર, કે જ્યાં વહેલી સવારે 8 વાગ્યાથી જ મતની ગણતરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. સહકાર પેનલ અને સંસ્કાર પેનલ વચ્ચે જે જંગ જામી હતી, સંસ્કાર પેનલના જે કલ્પક મણિયાર છે તેના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે બેંકના અધિકારીઓ અને ડિરેક્ટરો દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડ છે તે કરવામાં આવ્યા હતા. તેને લઈને 28 વર્ષ બાદ જે આ ચૂંટણી છે તે યોજાઈ હતી, જેમાં અત્યારે મતગણતરી કેન્દ્ર ઉપર તમે જોઈ શકો છો કે જે મતની ગણતરી છે તે થઈ રહી છે. કુલ વાત કરવામાં આવે તો 96.39% મતદાન છે તે થયું હતું. 332 ડેલિગેટમાંથી 320 ડેલિગેટે મતદાન છે તે કર્યું હતું. રાજકોટ કેન્દ્રની જો વાત કરવામાં આવે તો 196માંથી 189 લોકોએ મતદાન છે તે કર્યું હતું. ત્યારે સહકાર પેનલ અને સંસ્કાર પેનલ વચ્ચે આ પ્રતિષ્ઠાની જંગ છે તે જામી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક સહકાર પેનલ છે તેને બાજી મારી છે. સંસ્કાર પેનલના કલ્પક મણિયાર દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા, પરંતુ જે લોકો છે, જે બેંક હોલ્ડરો છે, જે બેંક ખાતા ધારકો છે, તેને જે સહકાર પેનલ છે તેના ઉપર વિશ્વાસ છે તે દાખવ્યો છે. અને સહકાર પેનલના જે 6 ડિરેક્ટરો છે તે બિનહરીફ રીતે ચૂંટાયા છે અને જે વાહે વધેલા જે 15 ડિરેક્ટરો છે તેમાંથી 15 ડિરેક્ટરો જીતશે તેવી સહકાર પેનલ દ્વારા અત્યારે આશા છે તે વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સંસ્કાર પેનલ છે તેના 2 થી 4 ડિરેક્ટરો કદાચ આવી શકે તે પ્રકારનો અત્યારે ઘાટ છે તે સર્જાયો છે. કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યેશ જોશી, જી મીડિયા, રાજકોટ. રાજ્યો અનેક કૌભાંડો થયા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને 28 વર્ષ બાદ તેની ચૂંટણી યોજાઈ હતી. સહકાર પેનલના તમામ ઉમેદવારો છે તેમનો હાલ તો વિજય થયો છે. સહકાર પેનલ અને સંસ્કાર પેનલ બંને આમને સામને હતા. સંસ્કાર પેનલનો પરાજય થયો છે. નાગરિક સહકારી બેંકમાં મામા ભાણેજ વચ્ચે સીધો જંગ હતો. સૌ કોઈની નજર આ ચૂંટણી પર હતી. જ્યોતિન્દ્ર મહેતા અને કલ્પક મણિયાર વચ્ચે સીધો જંગ. ભાજપે સહકાર પેનલને સમર્થન કર્યું હતું અને તમામ જે ડિરેક્ટરો છે એ ચૂંટાઈ ગયા છે. તો જીત થઈ છે સહકાર પેનલની. અનેક આક્ષેપો વચ્ચે આ ચૂંટણી યોજાઈ હતી અને લોકોએ જે વિશ્વાસ મૂક્યો હતો સહકાર પેનલના તમામ જે ઉમેદવારો છે તેમનો વિજય થયો છે. સંસ્કાર પેનલ છે તેમનો પરાજય થયો છે. સીધા જઈશું દિવ્યેશ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દિવ્યેશ, અનેક કૌભાંડો અને તેવો આક્ષેપ થયો અને આ બધાની વચ્ચે આ ચૂંટણી યોજાઈ હતી. ખરાખરીનો જંગ હતો, પરંતુ સહકાર પેનલ છે તેણે બાજી મારી લીધી છે. ચોક્કસ દીક્ષિતા, વાત કરવામાં આવે તો સહકાર પેનલ ઉપર કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા હોવાના અનેક આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે આખરે સહકાર પેનલના ઉમેદવારો છે તેમની જીત થઈ છે. ઉમેદવારો છે તે અત્યારે ખુશી વ્યક્ત છે તે કરી રહ્યા છે, મોં મીઠા છે તે કરાવવામાં આવી રહ્યા છે. શું કહેશો દેવાંગભાઈ, અત્યારે સહકાર પેનલની જીત થઈ છે? સહકાર પેનલના ઉમેદવારો છે તે અત્યારે દેવાંગભાઈ શું કહેશો, અત્યારે સહકાર પેનલ થઈ છે? સહકાર પેનલ જંગી બહુમતીથી વિજયી થઈ છે. સૌ ડેલિગેટ મિત્રો, સભાસદો, રાજકોટના રહેવાસીઓ, સિટીઝનો અને સૌ વડીલો, સંઘ પરિવારના અને ભારતીય જનતા પક્ષના ખૂબ આશીર્વાદ આપ્યા છે, ખૂબ સહયોગ આપ્યો છે. તેને ધ્યાનમાં લઈને આ સહકાર પેનલ જંગી બહુમતી વિજય બની છે. ચોક્કસ આ હતા ઉમેદવાર દેવાંગભાઈ માકડ કે જેઓ અત્યારે ખુશીની લાગણી છે તે વ્યક્ત કરી છે. અત્યારે મોં છે તે મીઠા કરાવવામાં આવી રહ્યા છે. એકાબીજા ઉમેદવારો છે તે ખુશી, જે સહકાર પેનલની છે તે જીત થતાં ક્યાંક ને ક્યાંક અનેરો ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. સહકાર પેનલ ઉપર પ્રકારના આક્ષેપો છે તે કલ્પક મણિયાર દ્વારા કરવામાં આવ્યા હતા, પરંતુ આખરે સહકાર પેનલની જીત થઈ છે. શું કે ઘરમાં ને ઘરમાં ઇલેક્શન હતું તો સહકાર પેનલ જીતી, ધન્યવાદને પાત્ર કહેવાય. અને સહકાર પેનલ કાયમને માટે બેંકમાં
સત્ય કામ કરતી રહી છે અને ભવિષ્યમાં સત્ય કામ કરે, નાના માણસની સેવા કરે એવી શુભેચ્છા. કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપ કરવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આક્ષેપો ફાવ્યા નહીં. એમાં આક્ષેપમાં બહુ વજૂદ હું માનતો નથી. પછી તો આરબીઆઈ જે કહે એ સ્વીકારવા અમે તૈયાર છે. ચોક્કસ તમે જોઈ રહ્યા છો કે મોં મીઠા કરાવવામાં આવી રહ્યા છે, ફૂલ છે તે લગાવવામાં આવી રહ્યા છે. જ્યોતિબેન ભટ્ટ છે જેઓ ઉમેદવાર છે તે વિજેતા થયા છે. આપણે તેના સાથે પણ વાત કરીશું. જ્યોતિબેન, શું કહેશો, તમે વિજેતા થયા? બસ સૌનો સાથ હતો અને રિઝલ્ટ મળ્યું છે. ખૂબ ખૂબ આભાર. બેન, શું કહેશો, કરોડો રૂપિયાના આક્ષેપો થયા હતા, કૌભાંડો કરવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આક્ષેપો ફાવ્યા નહીં? આક્ષેપોનો જવાબ મતપેટી આપી દીધો છે. ચોક્કસ તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં કે જે આ સહકાર પેનલના જે તમામ ઉમેદવારો છે તે અત્યારે વિજેતા થયા છે. 21 પૈકી જે પહેલા જે 6 ડિરેક્ટરો હતા તે બિનહરીફ રીતે ચૂંટાયા હતા. વાહે વધેલા જે 15 ઉમેદવારો છે તેના માટેની આ ચૂંટણી હતી. ક્યાંક ને ક્યાંક એવી આશા છે તે સેવાઈ રહી હતી કે સંસ્કાર પેનલને 2 થી 3 ડિરેક્ટરો ચૂંટાઈ શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે આશા છે તે નિષ્ફળ નીવડી છે. કલ્પક મણિયાર દ્વારા અનેક પ્રકારના આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા, પરંતુ સહકાર પેનલની અત્યારે જીત થઈ છે. દીક્ષિતા. બિલકુલ આભાર દિવેશ આપનો સમગ્ર વિગત બદલ. તો આપ જુઓ, સહકાર પેનલની જીત થતાં મોઢું મીઠું કરાવવામાં આવ્યું છે. અનેક આક્ષેપો છે, પરંતુ આક્ષેપોની કોઈ અસર અહીંયા જોવા